તો જેમ કે આજે આપણે જવાના છીએ મશીન જ્યાં આપણું છે ત્યાં આપણે જવાના છીએ। મશીનની અંદર થોડુંક ખરાબી હતી તે બધું સર્વિસ કામ કરવાનું છે, કેમ કે હવે આપણે ચાલુ કરવાનું છે જીરાની અંદર પાણી, જેને આપણે કહીએ છીએ ઈસબગોલ, બરાબર। તો ચલો અહીંયાથી નીકળી ગયા ટ્રેક્ટર લઈને મા પપ્પા અને દિલીપ, અને હું જઈશ આપણું આ બાઇક લઈને। તો ચલો આપણે બાઇક લઈ અને હવે નીકળીએ। તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રમાણેના અહીંયા કણ અમારે માર્ગ હોય છે, તો તમે જોઈ લો જરાક આ પ્રમાણેના માર્ગ હોય છે, અને બહુ જ યાર ખાડા ખૈયાવાળા માર્ગ હોય છે। અને એમ સમજી લો કે જો નવો કોઈ આઈકન ડ્રાઈવર હોય તો થોડોક ગોટા ખાઈ જાય, બરાબર। તો આ પ્રમાણે છે, તો તમે જુઓ વચ્ચે થોડીક આડી કાળી ભમર ભેંસો પણ આવી જઈ, તો આપણે થોડુંક બાઇક સાઈડમાં કરી દીધું। હું કામ રિસ્ક લેવું પડે, ખોટું અહીંયા ભેટું મારીને પાડી દઈએ તો ચલો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ। અને હવે આપણે જો તમે જોઈ શકો છો અહીંયા કણ જે રણ છે એ એકદમ સાફ દેખાઈ રહ્યું છે, જુઓ છો અહીંયાથી થોડુંક જ નજીક રણ છે અને બાજુમાં આપણું ખેતર છે। તો તમે જુઓ આપણે આવી ગયા છીએ આપણા ખેતર, તો તમે જોઈ શકો છો અહીંયા કણે દિલીપ આગળ જતો હતો ને આપણે ટ્રેક્ટરથી ઉતરી અને જે પાણીની નાની એવી કેરબી છે ને તે આપણે અહીંયા જે બાવર છે ને ત્યાં લઈ જઈને આપણે મૂકી દઈએ છીએ। તો તમે આની અંદર જુઓ ખેતરમાં તો તમને જોવા મળશે ઘણું ઓછું આપણે અહીંયા કણ હોય, ઝાડવા જે છે બહુ ઓછા હોય। ચલો ફરીથી આપણે ટ્રેક્ટર આવી ગયા, પાવડા અને કોદારી લઈ અને આપણે હવે જઈશું મશીન તરફ। તો ચલો આપણે જઈએ મશીન તરફ। તો તમે જુઓ આપણે પહોંચી ગયા મશીને, અને તમે જુઓ તો અહીંયા કણે આનું થોડુંક ઉપરનું જે માથું છે તે અલગ કરીને આપણે રાખેલ છે। તો તમે જુઓ મશીનની અંદર જેટલું પણ જે વસ્તુ ફિટ કરવાની બાકી છે તે બધી આપણે ફિટ કરી દઈએ। તો તમે જુઓ આ પ્રમાણે જે મા પપ્પા છે તે મશીનની અંદર બધું ફિટિંગ કામ કરે છે। જો અમુક ફિટિંગ કામ કરે ત્યાં સુધી હું અંદર જે છે ખરાબ ઓઇલ, જે 1 વર્ષ જૂનું ઓઇલ છે તે હું અંદરથી ઓઇલ નીકાળી લઈશ, પછી આપણે આની અંદર બીજું ઓઇલ નાખવાનું છે। તો ચલો હું જેટલું પણ ઓઇલ છે તે નીકાળી લઉં, મારા હાથ કાળા થશે એટલા માટે હું ફોન નહીં અડું। તો પછી આપણે તમને બતાવીએ, જો મેં ઓઇલ નીકાળી લીધું, કેમ કે ભાઈ મારા હાથ કાળા હતા એટલા માટે મેં વિડીયો ન બનાવ્યો। અને તમે જુઓ તો દિલીપ અંદર ઘરી અને જોવે છે કે ઓઇલ કેમ નથી, ક્યાંય ગયું, પણ મેં નીકાળી લીધું ઓઇલ। જો તમે જોઈ શકો છો કેટલું બધું અહીંયા કણ બધું છે, આખું ડબલું ભરાઈ ગયું, એટલું બધું અંદર ઓઇલ હતું। તો તમે જુઓ સાઈડની અંદર પણ તમે જુઓ તો આની અંદર આખું જુઓ, તમે જુઓ તો તળાવ અહીંયા બાજુ સુધી ભરેલ છે, અને દિલીપ જે છે પોતાની મસ્તીમાં કંઈક ખૂબ જ મગ્ન છે। તો એ પણ કંઈક જુઓ તો એની રીતે અલગ જુઓ તો બધું એની રીતે ધ્યાનમાં છે। અને મારા પપ્પા છે એ પણ મશીન આની અંદર જુઓ કંઈક બરોબર ફિટ નહોતું થયું, પલ્લું માથાનું જે ભાગ છે ટેપેટ સેટ ને તે બધું, તો તે ફરીથી સેટ કરી રહ્યા છે, તેને ખોલી અને ફરીથી આપણે ફિટ કરી રહ્યા છીએ। તો આજે તો જો તો સમય થઈ ગયો છે ખૂબ 6:30 જેટલો ટાઈમ થઈ ગયો છે, હવે અંધારું થવાની તૈયારીમાં છે, એટલા માટે આપણે નીકળવું પડશે ઘરે। તો ચલો અહીંયાથી આપણે હવે જઈશું ઘરે। તો તમે જોઈ શકો છો આપણે હવે અહીંયાથી જે તળાવની પાર છે ને અહીંયાથી ઉતરવું ને એ જ મેન મગજમારીનું કામ છે। તમે જુઓ તો અહીંયા હજુ રસ્તો બનાવવાનો થોડોક બાકી છે આપણે। તો તમે જુઓ ગઈ સાલનું મશીન પડ્યું હતું એમનેમ હતું અહીં કણ, એટલે આપણે અહીંયા સીધું સેટ જ કરવાનું હતું। હવે તમે જો અહીંયાથી લપસ્યા ખાઈ નીચે ઉતરવું પડે છે। તમે જુઓ આ પ્રમાણેનો કંઈક અહીંયા રસ્તો છે, અને શું કંઈક ભેજા મારીવાળું કામકાજ છે। અહીંયા બધું નકરું કાંટા હોય ને બાવળિયા હોય ને નકરું પાણી ને કીચડ ને આવું જ હોય, અહીંયા રસ્તો પણ બરોબર ન હોય, એટલે આપણને અહીંયા કણ તકલીફ પડે, એટલા માટે આપણે અહીંયા રસ્તો કરી નાખવાનો છે સાહેબ, કેમ કે થોડી તકલીફ પણ ન પડે આવર જવરમાં, બરાબર। તો ચલો આપણે હવે અહીંયા પહોંચી ગયા ટ્રેક્ટરે, અને જુઓ તો દિલીપ પણ આવી રહ્યો છે, અને આપણું આગળ પડ્યું છે ટ્રેક્ટર। તો ચલો આપણે તમે જોઈ શકો છો હવે અહીંયા અંદર આવી અને આપણે તમને બતાવીએ જે આ છે તે અહીંયા અમે તો અમારી ભાષામાં ખારી કહીએ છીએ, જ્યાં અહીંયા કણ બધું એકદમ ખાર વિસ્તાર છે, અને અહીંયાથી આપણે જમીનમાં જે છે તે પાઇપ નાખેલી છે ઠેઠ ખેતર સુધી આપણા। અને હવે આપણે જઈશું ટ્રેક્ટરમાં, તમે જોઈ શકો છો ટ્રેક્ટર આવી ગયું છે। હવે ચલો આપણે ટ્રેક્ટરમાં
બેસી અને જઈશું આપણું જે ખેતર છે ને ત્યાં. તો ચલો આપણે અહીંયા આગળ ખેતર આવી ગયા છીએ અને તમે જુઓ તો ખેતરની અંદર આપણે અહીંયા ટ્રેક્ટર આ મૂકીને જવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ટ્રેક્ટર મૂકી દીધું છે અને અહીંયા આગળ જુઓ જે બાવર છે ને એની બાજુમાં જે પણ છે તમે ચોખાય છે તે આપણું અહીંયા ખેતર છે અને જે બાવર છે ત્યાં આપણે વાછડા દાદા બેસાડેલ છે. તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર આજની રાત પડ્યું રહેશે અને આપણે જઈશું બાઇક લઈ અને ઘરે. તો તમે જોઈ શકો છો આપણે બાઇક લઈ અને ઘરે નીકળી ગયા છીએ અને તમે રસ્તો જુઓ કેવો રસ્તો છે. આ પ્રમાણેનો અમારી સાઈડ આ રીતેનો રસ્તો હોય છે. તમારી સાઈડ કઈ રીતેનો રસ્તો છે કોમેન્ટમાં કરજો અને તમે ક્યાંથી છો અને કયા ગામથી વિડીયો જુઓ છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.